દર વખતે આપણે અતિથિ વિશેષ શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવતા હોઈએ છીએ, પણ આ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ અને 76મો સ્વતંત્રતા દિવસ કાંઈક વિશેષ થવા જઈ રહ્યો છે. શ્રી દાસભાઈની એવી લાગણી છે કે સંસ્થાની બોટમ લેવલની વ્યક્તિ અને ટોપ લેવલની વ્યક્તિ પણ એમની સાથે ધ્વજવંદનમાં જોડાશે. એટલે આપણી સ્કૂલના ચોકીદાર ભીખાભાઈ બોટમ લેવલની વ્યક્તિ અને ટોપ લેવલની વ્યક્તિ બંને ધ્વજવંદન માટે દાસભાઈ સાથે જોડાશું. આજના પાયલટ દામા નમસ્વીને કે તેઓ અતિથિ વિશેષ સ્ત્રીને ધ્વજવંદન માટે દોરી જશે. દામા નમસ્વી. જી શ્રીમાન. जय हिंद श्रीमान. मैं कैडेट दामा नमस्वी श्री औद्योगिक विद्यालय 8 गुजरात एनसीसी नेवल यूनिट की ओर से आपको ध्वजवंदन के लिए आमंत्रित करती हूँ. आओ भीखाभाई, आओ. सावधान. राष्ट्रगीत के लिए तैयार. एक साथ राष्ट्रगीत शुरू. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, विश्राम. विजय शत्रु विजय मंत्र वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. मंत्र यह है, तंत्र यह है, यंत्र वंदे मातरम, यह यंत्र वंदे मातरम. ओज में बल कांति में यह मंत्र वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. नारियों के रक्त में बहता है वंदे मातरम, बहता है वंदे मातरम. साथियों सब साथ गाओ मंत्र वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. अरे नाम ट्रेनिंग से बुलाके थे. थैंक यू.
સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા આ ભવ્ય આયોજન જે આપણે કરી રહ્યા છીએ, આપણા આજના કાર્યક્રમના અતિથિ વિશેષ છે માનનીય શ્રી લક્ષ્મીદાસભાઈ યાવજીભાઈ ગુરબડા, હાજાપરવાળા પરિવારના મોભી શ્રી. આવો કૃષ્ણબેન, પધારો, સ્વાગત છે. માનનીય અતિથિ વિશેષ વિશે 2 શબ્દો કહીશ, જોકે એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. ઇંગ્લિશ મીડિયમ 1 અને પાર્ટ 2 ગઈકાલે પૂર્ણ કર્યું, તેમના તેઓ સ્થાપિત થતા છે. શિક્ષણ સહાયતા ફંડની અંદર પણ તેમનું યોગદાન છે. એવા અનેક પ્રકલ્પો છે જેમાં એમનું આર્થિક યોગદાન છે. સાથે સાથે સમાજની અનેક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય રહી અને સમાજને આગળ વધારવાના એમના પ્રયત્નો છે તે વંદનીય છે. હું એવું કહીશ કે દાસભાઈ મોટા માણસ છે. એના સ્ટ્રોંગ રીઝન તમને કહું, કોઈ વ્યક્તિ પૈસાથી મોટો નથી થતો, પણ એ મોટા માણસ એટલા માટે છે કે કોઈ પણ નાની વ્યક્તિ એમની બાજુમાં બેઠી હોય ને તો એને નાના અનુભવવા દેતા નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિ એમની બાજુમાં બેઠી હોય ને તો એને નાના અનુભવવા દેતા નથી. એવા મોટા માણસ છે. આપણું ગૌરવ છે કે આજે એનું અતિથિ વિશેષ તરીકે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. સ્વાગત પ્રવચન માટે પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની કુમારી ખાનિયા રિદ્ધિને હું મંચ ઉપર આમંત્રણ આપીશ. કુમારી ખાનિયા રિદ્ધિ ગોવિંદભાઈ, ધોરણ 6. મારું નામ કાનિયા રિદ્ધિ ગોવિંદભાઈ છે. આદરણીય મુખ્ય અતિથિ શ્રી, આદરણીય શ્રી ટ્રસ્ટીગણ, આદરણીય શ્રી આચાર્ય સાહેબ, આદરણીય બધા શિક્ષકો, માતા પિતા અને મારા પ્રિય મિત્રો, જેમ તમે બધા જાણો છો કે હું આપણા 76મા સ્વતંત્ર ભારતની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 15 ઓગસ્ટે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 1857 વર્ષ 1947 સુધી સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા બાદ ભારત 15મી ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું અને એક સ્વાતંત્ર્ય રાષ્ટ્ર બન્યું. ભારત રામનવમી ઉજવે છે. એના વિશે તમને થોડીક પંક્તિ કહેવા માંગુ છું. आओ झुककर सलाम करें उन्हें, आओ झुककर सलाम करें उन्हें, जिनकी जिंदगी में हुक्म आया है, जिनकी जिंदगी में हुक्म आया है. किस कदर खुशनसीब है वो लोग, किस कदर खुशनसीब है वो लोग, जिनका लहू भारत के काम आया है, जिनका लहू भारत के काम आया है. મંગલ પાંડે નામના ક્રાંતિકારીએ બ્રિટિશ શાસનમાંથી બ્રિટિશ અધિકારીએ ગોળી મારી. ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. ત્યારથી જ ભારતના સંગ્રામ દેશવાસીઓ અંગ્રેજો સાથે અવાજ ઉઠાવ્યો હતો. આપણને ને આપણા દેશને આ આઝાદી એટલી સરળતાથી નથી મળી. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ લડાઈ લડવા માટે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું, પણ તેમને ક્યારેક જેલમાં જવું પડ્યું, પણ તેણે હાર ન માની, કારણ કે તેમનું એકમાત્ર ધ્યેય ભારતની બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવાનું હતું. અને ઘણા અત્યાચારો અને સંઘર્ષો સહન કર્યા પછી તેઓએ કચ્છનો એક મહાન સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા ઈસવીસન 1857ના ભારતના ઓક્ટોબર મહિનાની 4 તારીખે તેઓએ પછાત એવી ભરતારી જ્ઞાતિના એક ગરીબ મજૂર કૃષ્ણદાસ ભરતારીના ઘેરે પ્રતાપી બાળકનો જન્મ થયો. એ બાળકને શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે આપણે જાણીએ છીએ. 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના વર્ષમાં
એકચ્યુઅલી આ સ્પીચ 5 વખત પોતાની સામે રિપીટ કરી છે, પણ સ્વાભાવિક છે કે નાનું બાળક છે તો થોડીક ગભરામણ અનુભવે, પણ પહેલી વખત એનો પ્રયાસ છે એ બદલ આપણે એને આપની તાળીઓ સતત આપતી રહે તો આપણે પુસ્તકો દ્વારા સ્વાગત કરીએ છીએ. માનનીય ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ખીમજીભાઈ કામાનું પણ આ તકે હાર્દિક સ્વાગત છે, એમને આવકારીએ છીએ. માનનીય ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ તુલસીદાસભાઈ ગઢડા શાળા સમિતિના સદસ્યશ્રી, તેમને પણ હૃદયપૂર્વક આવકારીએ છીએ. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપની હળવી હળવી તાળીઓનો વરસાદ ચાલુ રાખજો. પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર, સમાજના મહામંત્રી અને તેજસ્વી છાત્ર સન્માન સમારોહના સભ્ય, હાર્દિક હાર્દિક સ્વાગત છે. માનનીય મંત્રી શ્રી શાળા સમિતિના સભ્ય શ્રી, હાર્દિક સ્વાગત છે. મંત્રી શ્રી સુરેશ ખૂબ ખૂબ આભાર. આવકારીએ છીએ. માં જેઓ સામેલ હતા એવા આપણા સ્કૂલના રખેવાળ આપણે કહી શકીએ એવા શ્રી ભીખાભાઈનું પણ આપણે આ તકે હાર્દિક સ્વાગત કરીએ. ભીખાભાઈ એમની સાથે હું પણ જોડાઈ જાઉં છું, હું સામેલ છું. મારું સ્વાગત ન હોય પણ હું બેટા તું મને આપ. આ બાજુ આવજો. જોતા હશો પણ જે હાર્ડવર્ક એમના દ્વારા કરવામાં આવેલું છે આ તકે પ્રશંસનીય છે. ભૂતપૂર્વ ઉપપ્રમુખશ્રી અને ક્લાસરૂમના દાતાશ્રી માનનીય શ્રી કરશનભાઈ હિમજીભાઈ શેખિયા, કરશનભાઈ આપણે આવકારીએ છીએ. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મુદ્દા સેવા આપી રહ્યા છે, એમના કાર્યની આપણે વિશેષ નોંધ લઈએ છીએ. જોરદાર બને અને કિસ કાર્યની હાર્દિક હાર્દિક સ્વાગત છે. સમાજના ગવર્નમેન્ટ ઓફિસર છે અને સતત સમાજ સાથે સંકળાયેલા રહે છે. આપણે હૃદયપૂર્વક આવકારી આપવું. હાર્દિક હાર્દિક સ્વાગતનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પુષ્પગુચ્છ અર્પણ કરી આપણે એમને આપની તાળીઓનો પ્રતિસાદ શાળા પરિવાર હૃદયપૂર્વક એમને આવકારી આપવું. હાર્દિક હાર્દિક સ્વાગત છે. આગળના પરિવારમાંથી જ્ઞાતિજનોને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે સમાજમાં ભેગા છે, એમના નામ પણ આપણે આમંત્રિત કરીએ. આપણે એમને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરીએ છીએ. આપણી બાકી રહે વેદોસ નિકાલસ સ્વતંત્ર ભારત આપણે આવકારે છે. આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડોક્ટર શ્રી વિમલભાઈ નારાયણભાઈ કટાવર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ક્રિશ્ચિયન હોસ્પિટલમાં ડિગ્રી લઈને પણ ડોક્ટર થાય છે. આપણે આવકારીએ છીએ. પ્લીઝ વેલકમ. વિદ્યાર્થીઓ પુષ્પગુચ્છ અર્પણ કરશે. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. રેસ્ટોરન્ટ આશીર્વાદ આપો કે છોકરીઓ સીએ થાય આપણા માર્ગદર્શનથી. શ્રી ધનજીભાઈ કલેજીભાઈ ગોરી આમંત્રિતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ કે આગળ બધા આપનું સ્વાગત છે. શ્રી ધનજીભાઈને આપણે આવકારીએ છીએ આપની તાળીઓ સાથે.
પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. 22 વર્ષની અંદર થયેલું સૌથી વધારે જ્ઞાતિ દ્વારા આ વખતે આપણા સમાજને મળ્યા છે. એમાંથી આમંત્રિત આપણે ઉપસ્થિત છે ડોક્ટર નેહલ હિતેન્દ્રભાઈ દબ્બા. આપણે વિનંતી કે આપ મંચ પર પધારશો. આપણે સ્વાગત કરીએ. જોરદાર તાળીઓ સાથે દર વખતે અમારા શાળાના કાર્યક્રમોને વધારશો એવી અમારી વિશેષ લાગણી બેચલર ફિઝિયોથેરાપીની અંદર આ વખતે જાતિ ગૌરવ પણ એમને પ્રાપ્ત થયું હતું. શ્રી સુરેશભાઈ ગોરી ડોક્ટર છે જીતી સુરેશભાઈ આપ સૌ આપણે બધા ઓળખી છે. આપણે ચાંદી સ્ટુડિયોવાળા તરીકે ઓળખીએ છીએ અને અમારા દેશી છાત્ર સન્માન સમિતિના સદસ્ય પણ છે. શ્રી બીનાબેન રાજેશભાઈ ગુજરાતના અગ્રણી શિક્ષક તરીકે આપણે એમને આવકારીએ છીએ. એમને પોદાર સ્કૂલની અંદર પણ ધ્વજવંદનના કાર્યક્રમમાં જવાનું હતું. એમની શુભેચ્છાઓ પ્રાપ્ત થાય છે. શ્રી ડિમ્પલબેન દિનેશભાઈ ગજરા આપણે ઉપસ્થિત છે. અત્યારના સિસ્ટર પ્લીઝ આવો હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓ સાથે બેના નિયમિત રીતે અમારા શાળાના કાર્યક્રમમાં પધારશો એ અમારી વિશેષ કાર્યક્રમ છે. હાર્દિક સ્વાગત છે. ડોક્ટર યશ જગદીશભાઈ દામા. અમારી પણ એવી લાગણી કે અમારા દરેક કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ રહેશે. આપણે શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. પુષ્પગુચ્છ અર્પણ કરીને આપણે સ્વાગત કરીશું. સ્વાગત કરીએ છીએ આપની તાળીઓ સાથે. આપણું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડોક્ટર દર્શન પ્રફુલભાઈ ગંગાને આપણે આ વખતે જ્ઞાતિ ગૌરવ અર્પણ કરેલું હતું. એમનો ફાધર આ વખતે ઉપસ્થિત છે. શાળા પરિવાર આપણે પણ હૃદય રેકોર્ડ કરેલ છે આપણી ઉપસ્થિતિ આમંત્રિત કરવું અને આપણે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છે. અમારા દરેક કાર્યક્રમમાં ઉદ્બોધન માટે અંગ્રેજી માધ્યમમાંથી મંચ ઉપર આવશે આપની જોરદાર તાળીઓ સાથે કુમારી રાજવી હરેશભાઈ ગૌરવતા. मैं एक हिंदुस्तानी आपका
હું એવું કહી શકું કે આપણે તાલીઓ પાડવાનું કેવું ન પડે સુરેશભાઈના ભાઈની દીકરી છે, હરેશભાઈની દીકરી છે. મારે વધારે તૈયારી કરવી પડશે. અંતરના આશીર્વાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ મહેમાનગણ, ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષકો, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને મારા વાલા ભાઈઓ બહેનો, નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન, નાચી ઉઠી સુગંધ અને ઝૂમી ઉઠ્યો પવન, તમને નિહાળીને તો આ ફૂલોના રંગો પણ હસી પડ્યા, તમને નિહાળીને તો આ ફૂલોના રંગો હસી પડ્યા. આજે મારો વિષય છે મારું નામ 15મી ઓગસ્ટ. પ્રિય દેશવાસીઓ, હાજી, મારું નામ 15મી ઓગસ્ટ. બધા માટે મારો વિચાર કંઈક ને કંઈક અલગ હોય છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે હું પરીક્ષામાં પૂછાતા 10 માર્ક્સનો નિબંધ છું અને પરિવારનું બજેટ નક્કી કરતા પતિ પત્ની માટે હું ખાલી નાનકડી સ્કીમ છું કે તેનો લાભ કેવી રીતે લેવો તેઓ તે વિચારતા હોય છે. સુરક્ષા કર્મચારીઓ માટે હું તેમની ફરજ છું અને સરકારી કર્મચારી માટે માત્ર એક રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે કદાચ એક નિબંધથી વધુ કંઈ નથી. આજના દિવસે કોકડું વાળીને કબાટમાં ગઈ સાલનો ગોઠવી દીધેલ હશે એ રાષ્ટ્રધ્વજ કાઢવામાં આવશે અને એ રાષ્ટ્રધ્વજ ગણપતિના વાળનો હાર બની ગયો હશે ને તો કાગળ ચોક છાનો મુનો નવો ખરીદવામાં આવશે અને કદાચ રાષ્ટ્રગીતના શબ્દો ભૂલાઈ ગયા હશે ને તો એની આબરૂ ન જાય ને માટે એની જગ્યાએ ખાલી મારી ટ્યુન જ વગાડવામાં આવે છે અને એ 52 સેકન્ડમાં પણ ઘણા મહાનુભાવોના મોબાઈલ ગણકતા હોય છે. આ મેં મારી સગી આંખે જોયું છે, કારણ કે હું તો લાચાર અને અસહાય 15મી ઓગસ્ટ છું. ત્યારબાદ રાબેતા મુજબ 8-10 રાષ્ટ્રગીતો ઉપર નાના બલકા દ્વારા અભિનય ગીતો રજૂ થાય છે અને એ બાળકો જેટલી જ અલ્પ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધારાય છે અને ઓક્સિજન તો જીવતી મારી આ હાલત અને તે બાળકોનો ઉત્સાહ ટકાવવા માટે દાતાશ્રીઓ દ્વારા ઇનામ જાહેર થાય છે. પોતાની જ્ઞાતિના ઉદારકની તિથિ ઉપર કે જ્ઞાતિના ફંક્શનમાં કે જ્ઞાતિમાં થતા વિરોધની અન્યાયની સામે એક SMS દ્વારા શુક્રવારે મોડે એકઠા થઈ જતા દેશવાસીઓ માટે મારી માટે 15 મિનિટ કાઢવાનો સમય નથી. આ દેશના એક અગસ્ત્ય ઋષિ હાથની અંજલિમાં દરિયાને બી ગયા એ વાત. આ દેશ આઝાદ, તમને ખબર છે આ દેશને અડધી રાત્રે આઝાદી મળી. આજની યુવા પેઢીનો બહુ મોટો વર્ગ જેટલું બને એટલું ભણી ગણીને જલ્દી ફોરેન સેટલ થવું છે. મોદી સરકારને દેશમાં તો આ દેશના સારા દિવસો કેમ આવે વિચારવા જેવું એ છે કે કેટલાક લોકો ખાલી પ્રશ્ન જ પૂછે છે કે દેશના સારા દિવસો ક્યારે આવશે. જેમ કે વીજળીની ચોરી કરતા, પેરવેડાની ચોરી કરતા, જેમ તેમ કચરો ફેંકતા, છોકરીઓની છેડતી કરતા અને અભ્યાસથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે. તમે તમારી જાતને બદલો તો આ દેશ બદલશે, બાકી બદલવાનું નથી. બને તેટલું ભારતીય ઉત્પાદન ખરીદો અને અર્થતંત્રની તાકાતમાંથી દેશને લૂંટાતા બચાવો. તમે ભારત માટે ફરીથી તમારું અમૂલ્ય યોગદાન આપી અને ભારતને સમૃદ્ધ બનાવો. મને આજે 15મી ઓગસ્ટ તરીકે મૂંઝારો થાય છે એ લાલ કિલ્લાની દિવાલો જોઈને. એ લાલ કિલ્લાની દિવાલોમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની લાલ આંખોનો લાલ રંગ સાંભળે છે. પરેડની કદમ ચાલતા મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે અને હું મારા એક ઠપકારો ચૂકી જાઉં છું. મારી માથે પોતાના માથે કફન બાંધીને હાથમાં શસ્ત્ર લઈ લડેલા મારા પ્યારા વીર સંતાનો તાત્યા તોપે, વીર સાવરકર, ઝાંસીની રાણી, વેદમ કામા, જાનકી ખેવાલ, સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા અને તાત્યા બેટા મને યાદ આવે છે. મારી
મારી પાસે ભવ્ય ભૂતકાળ છે, પણ હું આયર વર્ગમાંથી કરાયેલી 15મી ઓગસ્ટ છું. સવારની પોરમાં જ્યારે તમે ટ્રાફિક સિગ્નલ પર 5-5 રૂપિયાનો તિરંગો વેચતા 10 વર્ષના બાળકોને જોયું રડી પડું છું. એ બાળકો તિરંગો નહીં પણ પોતાનું બાળપણ વેચે છે. એ તો આઝાદ ભારતના કોઈને દેખાતું જ નથી, કેમ કાંઈને ગમતું નથી. 16મી ઓગસ્ટની સવારે જ્યારે તમે વોકિંગ કરવા નીકળો ત્યારે જીવી નજર મારજો, તમારી દેશની આન બાન અને શાન તેનો તિરંગો તમને રસ્તે ઉતરતા કે ઉકળતામાં જરૂર જોવા મળશે. મારું ચાલે ને તો હું ધ્વજવંદન બધા માટે ફરજિયાત કરી દઉં. જેની પાસે ધ્વજવંદન કરવાનો સમય નથી તેને આ દેશમાં રહેવાનો, જીવવાનો કે કોઈ હક માંગવાનો અધિકાર નથી. અંતે મારી એક એવી ઈચ્છા છે કે મારી આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો તમે તેનો અમલ કરી સ્વીકાર કરજો. એક પળ જળ હલ્યા તો બહુ થયું, એક પળ જળ હલ્યા તો બહુ થયું. આપણે ખુદને બળ્યા તોય બહુ થયું, આપણે ખુદને બળ્યા તોય બહુ થયું. ભારત માતા કી જય. ખૂબ કટાક્ષ ભરી અને વર્તમાન સમસ્યાઓમાં જ્યાં જ્યાં સુધારાની જરૂરિયાત છે એ દરેક ક્ષેત્રની દરેક સ્થિતિ આપણી સમક્ષ મેહુલભાઈએ વર્ણન કરી. શ્રી અશોકભાઈ આનંદજીભાઈ દામા આમંત્રિત સભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાલ મંદિરની વિદ્યાર્થીનીઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત કરશે. જય હિન્દ, જય હિન્દ. આપણે આજે 75મો સ્વતંત્ર દિન ઉજવી રહ્યા છીએ. અમૃત વિશ્વના સૌથી પવિત્ર જગ્યા આપણા માટેની એમાં આપણે એકત્રિત થયા છીએ. એમાં પધારેલા મારા ટ્રસ્ટ બોર્ડના સાથીદારો શ્રી ગોવિંદભાઈ કટારિયા, કાનજીભાઈ કિમજી, મનીષભાઈ ઉપસ્થિત નથી પણ આપણા પ્રમુખ શ્રી યુવાનને એને યાદ કરીએ, મનીષ કટારિયા, એમની ટીમ, ઓથોરિટી સ્કૂલના પ્રિન્સિપાલ, એના ચોકીદારથી બધા શિક્ષકગણો, વિદ્યાર્થી મિત્રો, પધારેલા આપણા જ્ઞાતિના ભાઈઓ બહેનો. આઝાદીનો પર્વ છે. દેશ પ્રેમ હોવો જ જોઈએ દરેક માણસને. આપણે આઝાદી મળી, આપણે ઝંડો લહેરાવ્યો. આ ઝંડો લહેરાવ્યો એક જવાબદારી લહેરાવી છે આપણે કે આ ઝંડો હવે અમર રહેવો જોઈએ, આ ફરકતો રહેવો જોઈએ. અને આ માન સ્થાનને હવે ક્યાંય નીચાપણું જોવું ન પડે એની જોવાની ફરજ આપણી સૌની છે. અને આપણા દુશ્મનો સમય અનુસાર એ વધારે શક્તિશાળી બન્યા છે. પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર, આ બધા દેશને ભરડો લીધો છે. એમાંથી આપણે ઉઘાડવાની આપણને મહેનત શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ત્યારે આપણે આપણા સૌની એક મારી અપીલ છે, આગ્રહ ન કરી શકાય કારણ કે વિચારો બધાના અલગ હોય. આપણે સૌએ એને સાથ આપવો જોઈએ. આઝાદી
જાળવશો. આઝાદી હતી, છે અને રહેશે. હતી એટલા માટે આઝાદી આવી ક્યાંથી? તો ગુલામી ક્યારે આવી? ગુલામી હતી એટલે આઝાદી. તો ગુલામી ક્યારે આવી? આપણે યાદ એ રાખવાનું છે ગુલામી ક્યારે આવી, કેમ આવી. આપણો દેશ સમૃદ્ધ હતો, શક્તિશાળી હતો, સુસંસ્કૃત હતો, તો ગુલામી કેમ હતી? એના ઘણા કારણો છે, અત્યારે ચર્ચા ન કરીએ. પણ ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો હોય અને આઝાદ અને સમૃદ્ધ અને શક્તિશાળી દેશ આપણો ગુલામ થઈ ગયો. ફરી ગુલામી ના આવે એ માટે જાગૃત રહેવાનું છે. અને એ જાગૃતિ દરેક નાગરિકની ફરજ છે. આપણે આ દેશના સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન ઉજવીને આપણને યાદ આપીએ છીએ કે ભાઈ સજાગ રહો, જાગતે રહો, જાગતે રહો. આ દેશની વાત છે. આપણે આઝાદ કરવામાં આમ તો જ્યારથી ગુલામ થયા ત્યારથી પ્રયત્ન કરવામાં આવે છે. 1957માં એક મોટો વિકલ્પ થયો હતો બળવો નહીં પણ એક ક્રાંતિકારી એક યુવાન ઉભો થયો હતો. અંગ્રેજોને બળવાનું નામ હતું કારણ કે એની સામે થયા આપણે. પણ આપણો રાષ્ટ્રપ્રેમ હતો, આપણે આઝાદ થવા માટેનો જંગ હતો, બળવો નહોતો. આપણે ગુલામીની જંજીરો તોડવા માટે પ્રયત્ન હતો. કેટલાય શહીદો થઈ ગયા ત્યારે આપણે આઝાદી ન હોય. પણ ગાંધીજીએ 1905થી આ રીતસરની એક ઝુંબેશ ઉપાડી અને એ 35 વર્ષ રહી, 33 વર્ષ રહી. આપણે 1947માં આઝાદી મળી. આપણે ગુલામતાનો મતલબ એમ હતો કે આપણે આપણું નથી કરતા, આપણું રાજ આપણું ફાયદા. એક જણે જો આમ ફાયદ કર્યો જ છે તો હજારો માણસોની કતલ બચી ગયો. પણ આપણા માણસોથી આપણા પર રાજ કરનાર આ અંગ્રેજો આપણને ચૂસી ગયા, ઉપડો બનાવી દીધો. કપડાનું દાન કહેવાય, પાણીનું પરબ ખોલવામાં આવે, અનાજનું દાન કહેવાય. એનું કારણ શું? મને અત્યારે ફરિયાદ છે કે મોદી, આ સૂત્ર મોદીનું નથી, આ સૂત્ર મનમોહનસિંહનું છે. મનમોહનસિંહે એક સભામાં કીધું હતું કે અચ્છે દિન આને વાલે હૈ, અને મોદી આ સૂત્ર ઉપાડી દીધું. ચૂંટણી હતી અને મોદીના સભામાં મોદી આવે તો અચ્છા જંગ ચાલુ છે ને આપણે આ તબક્કે પહોંચ્યા છીએ. ગોવિંદભાઈ પટેલ સાથે બેઠો હતો, એક છોકરી આવી, સાહેબે મને ઓળખાણ આપી. આ છોકરી સીએ છે, પીંબા ઉપર રહે છે, સામાન્ય પરિસ્થિતિના પરિવારમાંથી આવે છે અને સીએ થઈ ગઈ. આ છોકરી સીએ થઈ એનો સંકલ્પ મોટો હશે. નાની હશે ને ત્યારે સંકલ્પ મને કર્યો છે. હું ઘણી વખત દાખલા આપું છું ડૉક્ટર સાહેબ કડરિયાના. પટેલ સાહેબે ડૉક્ટર થાવ તો એ બોર્ડિંગમાં દાખલ થયા નલિયામાં. ત્યારે એણે કીધું ડૉક્ટર થાય એમ તો આપણે દરેકને પૂછ્યું કે તું શું થાય? પોલીસ થાય, કોઈ હું ડૉક્ટર થઈશ, ફલાણું થાય. નાના બાળકને પૂછશો તો એ કહેવાનું છે હું આમ થઈશ. એના એક હૃદયમાં આદત બનાવી કે હું આ થાય. ડૉક્ટર સાહેબનો સંકલ્પ હતો. હું એટલા માટે કહું છું કે પ્રેરણા મળે. ડૉક્ટર સાહેબનો સંકલ્પ હતો કે હું ડૉક્ટર થઈશ. પણ ડૉક્ટર થવું સહેલું નહોતું. ડૉક્ટર સાહેબ એના અભ્યાસકાળમાં ડૉક્ટર થવા માટેના માર્ક્સ આવ્યા નહીં એમને. ડૉક્ટર થાય ને, આ સાચી વાત છે. સંકલ્પ ક્યાં લીધા છે તમને? પણ ત્યારે ખબર હતી કે બીજા 3 વર્ષ તમે અભ્યાસ કરો ને એમાં પાસ થાવ તો ડૉક્ટર થવાય. અને સાહેબે સંકલ્પ લીધો મારા 3 વર્ષ હું વધારી હું એમાં અભ્યાસમાં લઈ મારે ડૉક્ટર થવું છે. અને સાહેબે 3 વર્ષમાં તનતો મહેનત કરી એટલા માર્ક્સ લાવે કે ડૉક્ટર બનાવવું છે. દેશના મોટા હોવા જોઈએ, સંકલ્પ રાજ્યના મોટા હોવા જોઈએ, સંકલ્પ સમાજના મોટા હોવા જોઈએ, સંકલ્પ પરિવારના મોટા હોવા જોઈએ, સંકલ્પ વ્યક્તિના મોટા હોવા જોઈએ. સંકલ્પ નાનો ન કરો અને જીત પકડો એ સંકલ્પ સાથે પહોંચવાની અવશ્ય પહોંચી જશો. હું દાખલો આપું તમને બીજો. તમારો
તમારો લક્ષ્ય શું છે? લક્ષ્ય હતો આર્થિકમાંથી બહાર શું કરવું એમને ખબર નહોતી. મારો મારો જાત અનુભવ છે. હું કહું છું આજે 15મી ઓગસ્ટે હું બીજો એક દાખલો તમને આપું છું. પ્રેરણા મળે બધા મિત્રો. આજે સતીશભાઈએ મને કીધું કે કચ્છમાં આપણો ઉત્સવ છે ને આઝાદીનો આપણો સ્વતંત્ર દિવસ બહુ સારી રીતે ઉજવાય છે. બહુ સારી રીતે કચ્છમાં ઉજવાય છે. આપણા કરતા સારી રીતે કચ્છમાં દેશ ભાવને ભક્તિ ભાવ બહુ છે અને હિન્દુ મુસ્લિમ સૌ સાથે રહીને ઉજવે છે. તમને હું આજે હું જ્યાં હાઈસ્કૂલમાં ભણતો એ છોકરા રોવામાં મારું સન્માન થવાનું હતું. આજે મને આમંત્રણ હતું, ત્યાં જવાનું હતું. મને આપણને પહેલાં કહેવામાં આવ્યું કે તમારા હાથે ધ્વજવંદન છે, મારે બેમાંથી એક પસંદ કરવાનું હતું. કામ કોટડે જાઉં અથવા તો અહીંયા રહું. મેં અહીંનો વિકલ્પ પસંદ કર્યો. મને યાદ છે જે દિવસે સ્કૂલમાં હું પહેલા દિવસે મને દાખલ કરવામાં આવ્યો, પહેલા ધોરણમાં કચ્છમાં, ત્યારે ઉંમર 7 વર્ષની હતી. ત્યારે 7માં તે દાખલ કરતા. એમાં તો આંકોડી બારકોથી એ બધી પસાર કરો પછી પહેલીમાં આવો. 8-9 વર્ષે તમે પહેલીમાં આવો અને એસએસસી પાસ થવું હોય તો મૂછ આવી જાય. ત્યારે એસએસસી પાસ થવાતું. પણ મને એ દિવસ રોવામાં હાઈસ્કૂલમાં ભણવા ગયો તો પહેલા દિવસ યાદ છે. અને મને જ્યાંથી વિદાય એસએસસીમાં મને વિદાય દિવસ આવે એ પણ દિવસ બરોબર યાદ છે. ત્યારે ખર્ચ હતો 30 રૂપિયા મહિનાનો, રોજનો રૂપિયો ખર્ચ હતો. પણ હું હવે વિનંતી કરી કે મારી પાસે 10 રૂપિયા જે મહિને આપી, મારી પાસે 10 રૂપિયા આપી તો કે આવી જાઓ. અને તે વખતના અમે 100 વિદ્યાર્થીઓ બધા આવવા જતા. ફ્રીમાં કોઈ 10 રૂપિયા, કોઈ 5 રૂપિયા, કોઈ 15 રૂપિયા અને મેક્સિમમ ફી 700 રૂપિયા. અમારા પૈસા કોણ ભરતો તો અમને ખબર નથી. બીજા પૈસા અને હજી કોઈ અમારી સામે દાતા શ્રેષ્ઠ આવ્યો નથી કે હું તમારા દાતા છું, તમને બોડી ચલાવું. અને હજી સુધી ખબર નથી. આપણે ભાગ્યશાળી સમજુ છું. આ વાત એટલા માટે કરું છું કે આ સંસ્થાનો તમારો ભૂલ છે, હું ઉતારવાના પ્રયત્ન કરો દરેક. હું એમને વંદન કરું છું કે 5 કલાક રોજ એ ઘરે જતા હોય તો પણ એના મગજમાં એક હોય મારી સ્કૂલ, મારા વિદ્યાર્થીઓ. સંસ્થા શું આપે? સંસ્થા તમને મકાન આપે, સંસ્થા તમને પૈસા આપે. અમે સંસ્થાના ટ્રસ્ટીએ શું આપે? વાહ કરીને આ આટો પાણી કામ શિક્ષકો કરી રહ્યા છે. ખાસ એક અપીલ છે, તમારા બાળકને ભણાવો. એક જ વાત, હજી આપણે ઘણી મંજિલ કાપવાની છે. શિક્ષિત સમાજ હોવી જોઈએ. 24 કલાક આપણે જાગૃત રહેવાનું છે. દેશને બચાવો તો જ આપણે બચશું, આપણો ધર્મ બચે. આપણે ખૂબ સરસ મજાના પોતાના સ્કૂલ ચંદુભાઈ સ્કૂલ તરીકે ઓળખાય છે એવા પરિવારના સભ્ય શ્રી નવીનભાઈને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું વિનંતી કરીશ પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર, સમાજના મહામંત્રી. કારણ કે જે રાજવી મારી ભત્રીજી પ્રેરણાથી આપણે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, એમાં એક પંક્તિ ખાલી ઉમેરી રહી, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, હર હૃદય મેં તિરંગા. તિરંગો આપણા હૃદયમાં છે, હશે અને રહેશે. આજના આ ગરિમાપૂર્ણ કાર્યક્રમના અતિથિ વિશેષ સમાજના ટ્રસ્ટ બોર્ડના એવા વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક વિદ્યાલયના શિક્ષક અને સ્ટાફ, આપ સૌને 76મા સ્વાતંત્ર્ય પર્વની સમીરની પણ કંઈક પોઝિટિવ ઈરાદો હશે. એટલે આપણે જોઈએ છીએ કે મોદી સાહેબે જે સ્લોગન આપ્યું 13 તારીખથી 15 તારીખ સુધી હરેક પરિવારમાં, હરેક વ્યવસાયના સ્થળે, હરેક ઘર મકાન ઉપર તિરંગો લહેરાય.
12 તારીખ સુધી આપણે કદાચ કોઈ અવલોકન કર્યું હશે તો પવન નહોતો. 13 તારીખે વહેલી સવારથી પવન પણ મંદની જગ્યાએ તીવ્ર થઈ ગયો અને એણે પણ પોતાની સહમતિ આપી કે આઝાદ ભારતના 75 વર્ષ પછી જો ઘર ઘર તિરંગો લહેરાવાનો હોય તો હું પણ મારી શુભકામનાઓ પાઠવું. એક અહીંથી જે સંદેશ છે ફક્ત એટલો જ છે કે મહાન સફળતાઓ સરળતાથી નથી મળતી. મહાન સફળતાઓ સરળતાથી નથી મળતી. જે સરળતાથી મળે છે એ સફળતાઓ મહાન નથી હોતી. જે આઝાદી મળી છે ને એ આઝાદી એમને નથી મળી. એમાં હજારો લાખો હિન્દુસ્તાનીઓએ બલિદાન આપ્યા છે, શાનના બલિદાન આપ્યા છે. આપણા પણ એક શ્યામજી કૃષ્ણ વર્મા જેઓ બેરિસ્ટર હતા અને તેઓએ પણ આઝાદીમાં પોતાની જિંદગી ખપાવી દીધી છે. આ મહાન સંસ્કૃતિના જતન માટે અનિવાર્ય નહીં. દીકરીએ કીધું કે તિરંગાનું સ્થાન ઘરમાં તો હોય પણ મંદિરમાં હોવું જોઈએ, જેથી 365 દિવસ આપણે એનું સ્મરણ કરી શકીએ. અને એક વિનંતી એ છે કે આજે 15મી ઓગસ્ટ પૂર્ણ થયે 16મી ઓગસ્ટથી થોડા દિવસોમાં ક્યાંક ને ક્યાંક તિરંગો ક્યાંક પવનના હિસાબે કે ક્યાંક પડેલો પણ હોય, પણ આ કામ વિદ્યાર્થીઓ તરીકે એક આપ સમક્ષ આપણે જ્યારે તિરંગાને જોઈએ ત્યાં પણ ત્યારે એને આપણે સન્માન ભરીને તેડી લઈએ અને સુરક્ષિત જગ્યાએ મોકલીએ. એનો ફોટો ના પાડીએ અને વાયરલ ના કરીએ. મારા જેવા લોકો ફોટો પાડીને વાયરલ કરે એવું નથી કરવાનું. આપણી સૌની જવાબદારી છે. ગરિમા હોય તિરંગાની વિશ્વમાં પ્રસિદ્ધ છે એની આપણી સૌની જવાબદારી છે એનું જતન કરવું. આવતીકાલે ક્યાં પણ તિરંગો જોઈએ પડેલો તો એને સન્માન સાથે યોગ્ય જગ્યાએ એને પહોંચાડીએ. આપ સૌને એકવાર ગગનચુંબી જય બોલાવીને મારી વાતને અહીં પૂર્ણ કરીશ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આભાર આભાર આભાર. કાલથી જ રેગ્યુલર બાળકોને વોટ્સએપ દ્વારા અને સંદેશ દ્વારા વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે ઝંડો કે આપવાની થતો હોય તો એના ફોટા વાયરલ નહીં કરવાના અને ડિલીટ મારી દેવાના. આ પણ એક દેશભક્તિ છે. કાર્યક્રમને આપણે આગળ વધાવીએ. હું મંચ ઉપર બોલાવીશ. ત્રણ વિદ્યાર્થીઓ સાથે આવશે. મંગે કિંજલ ભરતભાઈ, ગોસ્વામી વિપિનગીરી વિપિનગીરી અને જોશી નેહા નિલેશભાઈ. એનસીસીના આ ત્રણેય વિદ્યાર્થીઓ એક્ઝામમાં A ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જોરદાર તાળીઓ સાથે વિનંતી કરીશ આપણા જિલ્લા કલેક્ટર વિશેષ માનનીય શ્રી લક્ષ્મીદાસભાઈ દામજીભાઈ ભુગડાને કે પોતાના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી એનસીસીના વિદ્યાર્થીઓને સન્માનિત. આપણે સૌ જાણીએ છીએ ખૂબ માસૂમ ચહેરો સદાય અમારા હૃદયમાં વિરાજમાન રહેશે. એ જૈતિને હોય ઈશ્વર પવિત્ર આત્માની શાંતિ આપે. આગળ વધીએ. પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં તાળીઓ સાથે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ધોરણ
કરે છે દીપરોજા ઉર્વશી દીપકભાઈ વાલી સામે મંચ પર પધારશે દીપરોજા ઉર્વશી દીપકભાઈ માનનીય કાંતિભાઈ કેવીભાઈ દામાને જો પોતાના વરદ હસ્તે પુરસ્કાર અર્પણ કરશે આવી જાઓ વાલી પણ આવી જાઓ ત્યારબાદ ગોરી કાર્તિક સુનિલભાઈ અને ગોરી સચિન મંચ પર આવી જશે ગોરી કાર્તિક ધોરણ 3 પ્રથમ નંબર ગોરી સરમત આગળ આવી જશે खूब खूब अगर आपके सम्मान से आपकी तालियों तो बनती है भाई सरकार दोनों पार्ट गुजरात जिला राजेश भाई दोनों सर गोली गुजरात जिला वक्तृत्व स्पर्धा में प्रथम नंबर लोटा तालियों સાથે तालियों સાથે सौ ओडिटर श्री રતિલાલભાઈ કાંજીભાઈ ભજરાની વિનંતી કે તેઓ પોતાના વરદ હસ્તે વિદ્યાર્થીને પુરસ્કારને પ્રદર્શન દિવસ સુધી તારીખ ચાલુ ખાસ ખૂબ આભાર આપણે ખૂબ સરસ મજાનો દેવો કરાર આપણે તાળીઓ બાળકોની સંખ્યા રાખી પુરસ્કાર અમર કરી વિદ્યાર્થીને સન્માનિત કરશે ગોવિંદ અક્ષરસિંહ મહેન્દ્રસિંહ ધોરણ 2 પ્રથમ એમના વાલીઓ સાથે સન્માનિત કરશે ધોરણ 4 તાપ નિધિ કિશોરભાઈ આપની જોરદાર તાળીઓ સાથે ભારતને ગૌરવ કરવું એ પુસ્તક લેવાનું એ તો ઉપહાર આપીને સન્માન તો તમે આપો છો श्री हजरतभाई विद्यार्थीના નામ બોલું છું મંચ પર આવી જશે પરમાર હાર્દિક પ્રગટભાઈ ધુકેર દિયા મનીષભાઈ અને રાઠોડ મન રાકેશભાઈ આ ત્રણેય વિદ્યાર્થી મંચ પર આવી જશે તારીખો વિદ્યાર્થી છે વ્યવસાય અને ડોક્ટર શેઠનો જ્ઞાતિ પૂરો મળેલું છે જોરદાર તાલીમ ડોક્ટર કરી અને સન્માનિત કરશે નવમો નંબર પ્રાપ્ત કરીને ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલનું એમણે નામ નોંધાયેલું છે ત્યારબાદ સીએ છે જ્ઞાતિ ગૌરવ સાથે સાથે શ્રી બાળક અને એ માતા પિતાને હંમેશા સન્માન અપાવે એટલે બેચલર ફિઝિયોથેરાપી આપણે જ્ઞાતિ ગૌરવ એટલે બધા નૈતિક જયેશભાઈ ગુરુ પૂર્ણિમા સ્પર્ધાની અંદર ચોથું ધોરણ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એટલે તારી પાછી લઈ આવવાની ગૌરવ કેવું ના પડે મારે પત્રા નિહા વિનોદભાઈ ધોરણ 6 અંગ્રેજી માધ્યમ ગુરુ પૂર્ણિમા સ્પર્ધાની અંદર પ્રથમ સન્માનિત કરશો કટારગઢ રાજવી ગણેશભાઈ આપની જોરદાર તાળીઓ સાથે ખૂબ ખૂબ આભાર શુભેચ્છા ચારુલા તેજસ મયુરભાઈ હું વિનંતી કરીશ તમારી હેતલ રામજીભાઈ ભદ્રા ચાર્ટર એકાઉન્ટન્ટ તેઓ પોતાના વરદ હસ્તે પત્ર અર્પણ કરી અને સન્માનિત કરશે ધોરણ 8 પ્રથમ નંબર તાળી પર કોઈ ટેક્સ નથી અત્યાર સુધી આપણી સતત તાળીઓ સાથે અગ્રભાઈ સુરેશભાઈ ધોરણ 3 રાજ્ય બેંકિંગ કોર્પોરેશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે
પરીક્ષાની ગોઠવણીની જવાબદારી, કાર્યક્રમના શૂટિંગની જવાબદારી, બધી જવાબદારીઓ નિભાવતા શ્રી કિરણભાઈ હરીશચંદ્રભાઈ પડાયાને વિનંતી પોતાના ઘર વચ્ચે ધન્યવાદ પ્રધાનજી દીપકભાઈ ગંગોત્કર અને પ્રમાણપત્ર આપવા કરી સન્માનિત કરશે. ખૂબ આભાર. મંગે જય દીપક કુમાર હું વિનંતી કરીશ માધ્યમિક અને પ્રમાણપત્ર હાંસલ કરી અને સન્માનિત કરશે. મંગે જય દીપક કુમાર ધોરણ 7 હાથી કોમ્પિટિશનમાં પ્રથમ નંબર. રાષ્ટ્રીય કોમ્પિટિશન ધોરણ 1 થી 12 માં કુલ કલ્પેશ શકલાલ જોઈસરથી સ્પોન્સર કરવામાં આવે છે. જોરદાર તાળીઓ સાથે આપણી શાળામાં અનેક વિષય હતા એમની એવી હાર્દિક લાગણી હતી કે આ વખતે એમના તરફથી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવે. 2000 રૂપિયાની અમાઉન્ટ મને અહીં જમા કરાવેલી છે એનો અત્યારે ઉલ્લેખ કરીએ. ધોરણ 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે સ્પર્ધામાં પ્રથમ નંબર. આપની તાળીઓ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગમાં વ્યાયામ અને એસપીસીસી જેવા વિષય લેતા અને અમારા કાઉન્સિલર વિદ્યાર્થીની બહેનોના ચાહતા એવા શેઠિયા મધુબેન પુરસ્કાર અને પ્રમાણપત્ર અર્પણ કરશે. આપની જોરદાર તાળીઓ સાથે જયેશભાઈ ગુજરાતી, હિન્દી અને બીએ જેવા મહત્વના વિષયો માધ્યમિક વિભાગમાં ભાગ લઈ રહ્યા છે. આ સંસ્કૃત આપની તાળીઓ आपने ताड़ियों की शुभकामनाएं या एमपी विभाग में पर ध्यान दिया है. जब अपने प्रथम मायने है लिए हथियार दुश्मन ताक में बैठा उधर और हम तैयार है सीना लिए अपना इधर. खून से खेलेंगे होली, खून से खेलेंगे होली, सर अपन मुश्किल में है, सर परोली भी तमन्ना अब हमारे दिल में है. देखना है देखना काबिल में है. 75 वर्ष स्वतंत्रता आपने श्री सतीश भाई आभार. થેન્ક યુ ભરત સર. આ નવો ભાઈ આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી લક્ષ્મીદાસભાઈ રૂગડા, કારોબારી સમિતિના સભ્યો, સ્કૂલની સમિતિના સભ્યો, તમામ આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ, અમારા સ્કૂલ ઔદ્યોગિક ગ્રુપને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અને આજ રોજ 15મી ઓગસ્ટ 76મા સ્વતંત્ર દિન ના પ્રસંગે આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થયા તે બદલ હું શાળા વતી તમારા બધાનો આભાર માનું છું. અને ખાસ આજના દિવસે અતિથિ વિશેષ દ્વારા જે નવી પહેલ તમે ગઈકાલ હું ને ભરત સર બે લક્ષ્મીદાસભાઈના ઘરે એમને આમંત્રણ આપવા ગયા હતા. એણે અમને આમંત્રણ સ્વીકારતા તરત એમ જ સૂચન કર્યું કે અને નવું માર્ગદર્શન મળ્યું એમ કહો તો ચાલે કે તમે જ્યારે અતિથિ વિશેષ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી માટે પસંદગી કરો છો ત્યારે ઠીક છે અમારા જેવા વડીલ માર્ગદર્શનની પસંદગી કરો એમાં ના નહીં, પણ દર વખતે હવે કોઈ એવા વ્યક્તિની પણ સાથે પસંદગી કરો કે જેને વિદ્યાર્થીઓ આઈડલ માનતા હોય. એટલે આપણે માઇલસ્ટોન સેટ કરી શકીએ. આપણી પાસે સીએ છે, વકીલ છે,
સીએસ પણ છે. આ વર્ષે જ અમારા મિત્ર કહી શકીએ, માર્ગદર્શક કહી શકું, વડીલ કહી શકું એવા સુરેશભાઈના પુત્ર આનંદમાં શૈક્ષણિક કાર્ય કરો છો તો ખરેખર તમારા હાથે પણ એક વખત ધ્વજવંદન તો થવું જ જોઈએ. અને આજનું એનું સૌથી ઉમદામાં ઉમદા કોઈ કાર્ય હોય ને તો શ્રી ભીખાભાઈ દ્વારા ધ્વજવંદન કરાવ્યું. ખરેખર એક લાગણી સ્પર્શી કાર્ય હતું, હૃદયને એકદમ સ્પર્શ કરી ગયું એમ કહી. અમારા માટે તો આખું અઠવાડિયું આનંદદાયક જ રહ્યું છે. મેમોરેબલ વન્સ 14મી ઓગસ્ટ એટલે કે રવિવાર, કાલે 1 થી 9 ધોરણનો કાર્યક્રમ હતો આ. અને એમાં આજનો કાર્યક્રમ તો ક્યાં બાત રહી છે. અહીં હું મને આભાર વિધિનો ભાર સોંપવામાં આવ્યો છે એટલે આ કાર્યક્રમને ઓફિશિયલી અહીં અમે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. Thank you so much. Thank you. સેલ્યુટ